નમસ્કાર મિત્રો, ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણે આજે ફરી આવી ગયા છીએ ઓસમ ઢંકગીરીની અંદર કે જ્યાં ખૂબ સરસ મજાનું જૈન મંદિર આવેલું છે કે જે વિશ્વનું સૌથી પ્રથમ શ્રીયંત્ર ઉપર બનાવેલ આખું જૈન મંદિર છે। એ જૈન મંદિરની આપણે અવારનવાર મુલાકાત લેવા માટે દર્શન કરવા માટે આવીએ છીએ અને જૈન મંદિરને અનુસંધાને જે પણ કંઈ કાર્યક્રમ હોય એ પણ આપણે નિહાળતા રહ્યા છીએ। તો આગામી દિવસોની અંદર પણ અહીંયા એક સુંદર મજાનું એક આયોજન થવા જઈ રહ્યું છે, જેની માહિતી મેળવવા માટે આપણે અત્યારે શ્રી પટેલ મહારાજની મુલાકાત માટે જઈએ છીએ કે એમની પાસેથી આપણે વિગતવાર માહિતી મેળવીએ કે આગામી તારીખ 19 થી 22 તારીખ સુધીની વચ્ચે અહીંયા એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવેલો છે કે જેમાં બહારથી ઘણા બધા જૈન સાધ્વીઓ અને જૈન લોકો આવે છે। આખો એક સંઘ આવે છે અને અહીંથી પદયાત્રા કરી અને લગભગ વંથલી જૂનાગઢ થઈ પાલીતાણા તરફ જવાના છે। એની સંપૂર્ણ માહિતી આપણે મારા છે પાસેથી મેળવીએ। જે આપણે અહીંયા જૈન મંદિર આવ્યા છીએ અને પટેલ મહારાજ આપણે અહીંયા ભેગા થઈ ગયા છે, તો આપણે પટેલ મહારાજ છે પાસેથી માહિતી મેળવીએ કે મારા સાહેબ આગામી દિવસોની અંદર અહીંયા એક સંઘ યાત્રા આવે છે, એના વિશેની માહિતી આપશો? આજે સંઘ આવવાનો છે એ સંઘ એટલે કે બધા લોકો જે છે એ અહીંથી ચાલી અને પેદલ ગિરનારની યાત્રા કરવા માટે નીકળશે। એટલે સૌથી પહેલું પ્રયાણ જે છે ને એ આપણે ઓસમ ઢંકગીરીની અંદરથી છે, જેની અંદર 1500 જેટલા શ્રાવક અને શ્રાવિકાઓ એટલે કે ભાઈઓ અને બહેનો છે અને 100 જેટલા સાધુજી ભગવંતો છે જે આપણા ગામની અંદર એટલે કે પાટણાઓની અંદર પધારશે અને પાટણાઓને પાવન કરશે એમના ચરણ કમલથી। તો આ યાત્રાની અંદર બધા જ લોકો જે છે એ 6 નિયમોનું પાલન કરે। એ ક્યારે પણ એ લોકો છે એ એસી ગાડીમાંથી બહાર ન નીકળ્યા હોય એવા લોકો પેદલ ચાલશે, ખુલ્લા પગે ચાલી અને ગિરનાર જશે। બીજા નંબરની અંદર એક ટાણું કરશે એટલે કે 24 કલાકમાં એક જ ટાઈમ, બપોરે એક જ ટાઈમ જમશે। એ લોકો સેટી ઉપર સૂતેલા હોય છે, ગાદી ઉપર સૂતેલા હોય છે, એને બદલે એ લોકો ભૂમિ સંથારો એટલે કે જમીન ઉપર પોતે એક આસન પાથરીને સૂશે। આ બધા નિયમોનું પાલન કરતાં એ લોકો અહીંથી એટલે કે પાટણવાવ ઢંકગીરી તીર્થથી ચાલી અને ગિરનાર જશે અને એ લોકોને આ તીર્થની અંદર સુંદર મજાનો એક માહોલ એટલે કે એક નગરી ઊભી થશે। જેમ ગામ એક ઊભું થાય છે એક તંબુની એક નગરી ઊભી થશે। એ નગરીની અંદર એ લોકો રાતવાસો કરશે, અહીંથી જ્યાં જ્યાં મુકામ હશે ને ત્યાં આવી નગરી ઊભી થશે અને એ નગરીમાં એ લોકો રહેશે એટલે કે તંબુમાં રહેશે, આવી ઠંડીમાં પણ તંબુમાં રહેશે અને સુંદર મજાની વ્યવસ્થા સાથે જેની અંદર હાથી, ઘોડા, બગીઓ બધી જ સુવિધાઓ હોય છે કે જે તેજપાલ, વસ્તુપાલ, પેથડસા મંત્રીએ જે સંઘો કાઢ્યા છે એવું નથી કે જૈનોએ જ સંઘો કાઢ્યા છે। શાસ્ત્રની અંદર તો પટેલ લોકો પણ છે, દરબાર લોકો છે, રજપૂત લોકો છે અને વાલ્મીકી પરિવાર અને દેવી પૂજક પણ લોકો છે। એ લોકોએ પણ પોતપોતાના ધર્મની નિયમ અનુસાર સંઘો કાઢ્યા છે અને આવી રીતે જાત્રાઓ કરી છે। તો આપ લોકો પણ આ સંઘના દર્શન માટે પણ પધારશો તો પણ આપ પાવન થશો। એટલે ખાસ કરીને આપ 19 તારીખે એ લોકો આવશે એટલે કે 20 તારીખે એ લોકો અહીંયા રહેશે અને 21 તારીખે સવારે એમનું પ્રયાણ છે। તો આપ બધા સવારે અને ખાસ કરીને 20 તારીખે આ પ્રસાદી અને દર્શનાર્થે પધારો। ખૂબ ખૂબ ધન્યવાદ મારા સાહેબ, ખૂબ સુંદર માહિતી આપી। એટલે મારા સાહેબ આપણે અહીંયા 19 તારીખે આવવાનું કે 20 તારીખે? 20 તારીખે આપણે 20 તારીખે દર્શન માટે આવવાનું ને? 20 તારીખે દર્શન માટે આવવાનું છે। સરસ। જે લોકોને આ સંઘ યાત્રાના દર્શનનો લાભ લેવો હોય અને એના દર્શન કરવા હોય એ લોકો અહીંયા 20 તારીખે સવારે ઓસમ ઢંકગીરી જૈન તીર્થની અંદર અવશ્ય પધારે એવું જૈન મંદિર તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે। ખૂબ ખૂબ ધન્યવાદ મારા સાહેબ। જૈન મંદિરની બાજુની જે વાડી છે એ લગભગ 25 વીઘાની વાડી છે। એ વાડીની અંદર અત્યારે આ ટેન્ટ બનવા જઈ રહ્યો છે અને આખું એક ટેન્ટ સિટી ઊભું થઈ રહ્યું છે કે જે સંઘયાત્રા અહીંયા આવવાની છે કે જેમાં 1000થી વધારે શ્રાવક અને શ્રાવકીઓ આવવાના છે। એના માટેની તડામાર તૈયારીઓ જો અત્યારે અહીંયા થઈ રહી છે। આ બાજુનું ખેતર છે, ખેતરની અંદર અત્યારે સંપૂર્ણ તૈયારી થવા જઈ રહી છે। આગામી દિવસોને લઈને એક સુંદર મજાનું ટેન્ટ સિટી અહીંયા બનવા જઈ રહ્યું છે।
જે અત્યારે તો બધા ટેન્ટ અત્યારે ઢાંકેલા છે એટલે આપને વિશેષ જોવા નહીં મળે, પણ 2 દિવસ પછી જ્યારે આ કાર્યક્રમ ચાલુ થશે ત્યારે પણ આપણે એનો લાભ લેશું. અત્યારે જેટલું આપણે વિડીયો લઈ શકીએ એટલો હું કોશિશ કરું છું બતાવવા માટે. હજી તો કામગીરી ચાલુ છે, હજી તો બધો એનો રસોડો આવ્યો છે, એનો સામાન આવ્યો છે અને બધી ગોઠવણી ચાલુ છે. ખરેખર પાટણ ગામ અને ઓસમ ઢંકગીરી માટે આ એક અનેરો લાવો છે અને આના દર્શનનો લાભ લેવો એ પણ એક જીવનનો લાવો છે. જો ઓસમ તળેટીની નીચે આ ટેન્ટ સિટીના દર્શન કરવા એટલે તમને ખરેખર મિત્રો એવું લાગે કે અત્યારે જ્યારે કચ્છની અંદર રણોત્સવ ચાલુ છે ને એ રણોત્સવની એક ઝાંખી કરાવે એવો માહોલ અહીંયા બનવા જઈ રહ્યો છે. અને ટેન્ટ પણ બધા વીવીઆઈપી બનાવવાના છે એટલે એની અંદર પણ શું શું સુવિધા છે એ પણ આપણે નિહાળશું. પણ અત્યારે તો બધા જો આ કવર ઢાંકેલા છે એટલે આપણે હમણાં કાંઈ જોઈ નહીં શકીએ અને હજી કામ ચાલુ છે. પણ આપણે અહીંયા અવારનવાર મુલાકાત લેવા આવશું અને નિહાળશું. જો આ કારીગરો બધા અત્યારે કામમાં લાગી ગયા છે. જા ભાઈ, હા ભાઈ તો મોબાઈલમાં વાત કરે એટલે એની આપણે વાત નહીં કરી શકીએ. ઓલા ભાઈ ત્યારે વાત કરવાની કોશિશ કરીએ. ભાઈ કેટલા દિવસમાં તૈયાર થઈ જાય? हमको नहीं मालूम. अच्छा उसको मालूम है. वो बैठे हैं ना, हाँ उनको पूछो. अच्छा लोग बना रहे. अच्छा ये भैया है राजस्थान से बियाराम. बियाराम ना? हाँ भैया. बियाराम नाम के भैया हमको इधर मिल गई है कि जो ये टेंट की पूरी जवाबदारी लेकर इधर खड़े हैं और ये टेंट बनाने में सभी कारीगर को मदद कर रहे हैं. तो हम आपसे ये जानना चाहते हैं कि ये टेंट कितने दिन में खड़ा हो जाएगा? ये 19 तारीख तक कंप्लीट हो जाएगा. कंप्लीट हो जाएगा. और इसमें क्या क्या सुविधा रहेगी? इसमें नहाना धोना, ठीक है, फ्रेश होना वगैरह सब है, ठीक है, और रहने की व्यवस्था भी है. और रहने की जो व्यवस्था है वो वीवीआईपी जैसी, हाँ बिल्कुल, जैसे 2 BHK रूम हम रखते हैं होटल में बिल्कुल वैसी सुविधा इसमें मिलेगी? पलंग वगैरह ये नहीं है, ठीक है, पलंग नहीं रहता. पलंग नहीं रहता. नीचे भोई पत्थरी पे रहना सोना पड़ता है. ठीक है, एकदम हिसाब से होगा. सादा जीवन जिसको कहते हैं हाँ इस तरह बिल्कुल, से. उसी हिसाब से होगा. अच्छा, तो ये भैया ने हमको जो जानकारी दी है ये जानकारी से हमें पता चलता है कि 19 तारीख को ये सब टेंट इधर खड़ा हो जाएगा. जो અહીંયા આ ટેન્ટ તૈયાર થઈ ગયા છે એટલે એ ભાઈ આપને કીધું કે એ ટેન્ટ તૈયાર થઈ ગયું છે. જો આ રીતનું ટેન્ટ બનશે. જો આ બહારથી તમે જુઓ ને પછી અહીંથી એન્ટ્રી કરવાની, પછી એન્ટ્રી કર્યા પછી જો આ દરવાજો આવશે. આ દરવાજામાંથી આપણે અંદર જવાનું. આ બાયણું ખોલ્યું આપણે અને આ રૂમની અંદર પ્રવેશ કર્યો એટલે અહીંયા નીચે કાંઈ પાથરોમાં નહીં આવે, ખાલી ભૂં પથારી ઉપર સૂવાનું રહેશે અને આ રીતની વ્યવસ્થા રહેશે. અહીંયા જે કાંઈ સેવા પૂજા કરવાની હોય એ આ રૂમની અંદર કરવામાં આવશે. જો અહીંયા બારી મૂકેલી છે, આ એની છત છે અને અહીંયા બીજો દરવાજો છે. અહીંથી આપણે નીકળી જાય બાયણે. આ આવી ગયા આપણે બહાર. આવી રીતે અલગ અલગ જો આ બધા ટેન્ટ બનાવેલા છે. હવે એક ટેન્ટ જોયું તો આપણે બીજું જોઈ લઈ એમાં કઈ રીતની સુવિધા છે. લગભગ તો બધા સેમ ટુ સેમ જ હશે. હા બસ જો એમ જ છે. આમાં અહીં અંદર આપણે દાખલ થયા, આ દરવાજો ખોલ્યો, આપણે અંદર આવ્યા. અહીંયા બારી, ક્યાં ગઈ બારી? આ બારી. અને અહીંથી આપણે પાછા બહાર નીકળી ગયા. હાલો આ આવી ગયા બહાર આપણે. હજી લાઇટો બધી ફિટિંગ થાય અને આ જે નજારો છે એ નજારો તો ખરેખર મિત્રો જોવા જેવો હશે. જો આ બધા કારીગર છે એને આપણી ચેનલનું નામ પૂછ્યું છે અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી છે એ બદલ આપણે આ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભાઈ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓસમ ગણેશ ચેનલ, બરાબર ને? એની અંદર આ બધા વિડીયો આવશે, જોજો તમે. અને તમે પણ મિત્રો જો આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ઓસમ ગણેશ ચેનલ. જો આ જે ટેન્ટની અંદર અત્યારે બધા કારીગરો કામ કરે છે ને એને રહેવા માટેની, જમવા માટેની પણ અહીંયા એક વ્યવસ્થા રાખી છે કે જેમાં એ લોકો જાતે અત્યારે રસોઈ બનાવે છે અને રોટલી બનાવે છે. શું બનાવે છે? રોટલા બનાવે છે. આ ભાઈ રોટલી વણે છે અત્યારે અને આ કાકા છે એ રોટલી તોડવે છે. બધી રસોઈ ફાવે તમને? સબ
क्या बनाते हो? दाल भात सब बनाते हैं। सब बनाते हैं? वाह। बाजरे रोटला बनाया जा। बाजरे रोटला पण बनावो? वाह। ये पूरा जो इधर आदमी काम कर रहे हैं सबकी रसोई इधर बनती है कि अलग अलग बनती है? ये हमारी स्टाफ में पूरी स्टाफ की रसोई आप बनाते हो? 40 40 आदमी की रसोई ये लोग बनाते हैं इधर 2 टाइम, ठीक है? बढ़िया है। नाश्ता और सुबह नाश्ता? पोया। ઠીક છે. જો આ વાડી જેની છે ને એ રૂપેશભાઈ મારા મિત્ર છે, રૂપેશભાઈ પેથાણી, અને એની વાડીએ જો આ અત્યારે ટેન્ટ સિટી બનવા જઈ રહ્યું છે. રૂપેશભાઈ પણ જો આપણે અહીંયા ભેગા થઈ ગયા છે, એ અત્યારે નીણ પૂરો કરો. શું કરો રૂપેશભાઈ? હા, આ કેટલા વીઘા જમીન છે તમારી? 25 વીઘાની અંદર આ ટેન્ટ સિટી બનવા જઈ રહ્યું છે. અને રૂપેશભાઈ જો અત્યારે નીણ પૂરો કરે છે. એક ગાય રાખી છે, ભેંસ રાખી છે. ખરેખર જે મિત્રોએ ગાય રાખી છે ને એને તો હું ખૂબ ધન્યવાદ આપું છું, કારણ કે ગાય તો હે ને ખરેખર એક આંગણે હોવી જ જોઈએ. ભગવાનને જો આપને શક્તિ આપી હોય નીણ પૂરોની, વાડીની, ખેતરની વ્યવસ્થા હોય આપણી પાસે, તો એક ગાય ઘરે હોવી જ જોઈએ. જય ગાય માતા. રૂપેશભાઈ આ ગાય તમે રાખી છે ને ખરેખર મને મજા આવી ગયો. હે, શું નામ રાખ્યું ગાયનું? નથી રાખ્યું કાંઈ? નકર હોય ગૌરી હોય ને ગંગા હોય ને એવું હોય ને, બધા નામ રાખતા હોય ને. નામ નથી રાખ્યું. તમે નથી રાખ્યું એમ ને?